કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા કચ્છ જિલ્લાના 4 તાલુકાની 8 જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનની ભેટ આપી આત્મનિર્ભર બનાવી 2025ના નવા વર્ષને આવકાર અપાયો। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા કચ્છ જિલ્લાની માંડવી, મુન્દ્રા, ભુજ અને નખત્રાણા તાલુકા સહિત 4 તાલુકાના 8 જરૂરિયાતમંદ બહેનોને માંડવીના સિલાઈ મશીનની ભેટ આપી આત્મનિર્ભર બનાવી 2025ના નવા વર્ષને તારીખ 3/1ને શુક્રવારના આવકાર આપવામાં આવ્યો। માંડવીના લોહાણા બોર્ડિંગ પોસ્ટ ઓફિસ પાસે માંડવી મધ્ય માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરેશભાઈ ગણાત્રાના પ્રમુખ પદે જયેશભાઈ સોમૈયા અને મોહનભાઈ જોબનપુત્રા બંને ભુજના મુખ્ય મહેમાન પદે યોજાયેલ સમારોહમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચોથાણી, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ, ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, દાતા સોની ભરતભાઈ થેલેશ્વર અને લોહાણા સમાજના સેવાભાવી આગેવાન હસમુખભાઈ ઠક્કર અને મહેન્દ્રભાઈ ચોથાણી મંચસ્થ રહ્યા હતા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી ને પ્રેરણા અને પ્રયત્નથી અક્ષર નિવાસી સુશીલાબેન જયેશભાઈ સોમૈયા હસ્તે જયેશભાઈ ભુજ, અક્ષર નિવાસી મધુરીબેન જમનાદાસ મજેઠિયા હસ્તે અતુલભાઈ મુલુડ મુંબઈ, અક્ષર નિવાસી હર્ષિદાબેન મોહનભાઈ જોબનપુત્રા હસ્તે મોહનભાઈ ભુજ, માતૃશ્રી મણિબેન મંગલદાસ ઠક્કર પરિવાર હસ્તે પંકજભાઈ અતુલભાઈ કોઠારા અબડાસા, ચંદ્રકાંત પાલણ મોતા ગોધરા મુંબઈ પટેલ, મુળજીભાઈ મેઘજીભાઈ વાસાણી હસ્તે નિલેશભાઈ વાસાણી, નાની વિરાણી માંડવી મુંબઈ દિનેશભાઈ પરસોત્તમ ખજુરિયા ભદ્રા નાગ્યા હાલે ડોંબીવલી મુંબઈ તથા માતૃશ્રી કંચનબેન કરશનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગોધરા ઘાટકપોર મુંબઈ તરફથી માંડવી તાલુકાના માંડવીના 2 વાંઢ ગામના 1, નાગલપરના 1 અને ભીશરાના 1 સહિત 5, કાડાગરા તાલુકો મુન્દ્રાના 1, કોટડા રોહા તાલુકો નખત્રાણાના 1 અને માધાપર તાલુકો ભુજના 1 સહિત કુલ 8 સિલાઈ મશીન મંચસ્થોના હસ્તે ભેટ આપી 8 બહેનોને સ્વનિર્ભર બનાવી 2025ના નવા વર્ષને આવકાર આપવામાં આવ્યો હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા માંડવીના દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। નાગલપુર માંડવીના સોની પૂનમબેન જીતુભાઈ તથા ભીશરા માંડવીના હીરબાઈ મોમાઈ ગઢવીએ પોતાની સિલાઈ મશીન ભેટ મળતા ખુશી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે અમે હવે આત્મનિર્ભર બની શકશું। તેમણે દાતા પરિવાર કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા પ્રમુખના અને આયોજકોનો આભાર માન્યો હતો। પ્રમુખ સ્થાનેથી માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરેશભાઈ ગણાત્રા, અતિથિ વિશેષ પદથી મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચોથાણી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, દાતા ભરતભાઈ થલેશ્વર, ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડાએ દાતાશ્રીઓનો આભાર માની કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી। તેમના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। સિલાઈ મશીનના દાતા ભુજના જયેશભાઈ સોમૈયા, ભુજના મોહનભાઈ જોમનપુત્રાએ જણાવ્યું હતું કે અમને બહેનોને સિલાઈ મશીન ભેટ આપવાની તક મળવા બદલ અને તેમને આત્મનિર્ભર બનાવવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી। મુખ્યમંત્રી મુંબઈથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને માંડવીના સેવાભાવી જૈન અગ્રણી જયેશભાઈ જી શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી। શરેશભાઈ મીઠાવાળા ને સંદીપભાઈ માલમ અને લોહાણા બોર્ડિંગના ટ્રસ્ટી મંડળે સહયોગી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાહ। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા જેના પ્રમુખ અનિલભાઈ જોશી છે, છેલ્લા 26 વર્ષથી સમગ્ર કચ્છ જિલ્લામાં ખૂબ જ સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને આજે માંડવીના પૂર્વ નગરપતિ અને માંડવીના લોહાણા બાળાસમના પ્રમુખ હરીશભાઈ ગણાત્રાના અધ્યક્ષપદે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અહીં બધા લાઇનમાં ઊભા છે, બધા મહાનુભાવો મંચસ્થ પણ હતા। આજે 8 જુદા જુદા દાતાઓના સૌજન્યથી 8 સિલાઈ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને હવે નજીકના સમયમાં 11મી જાન્યુઆરીના વિકલાંગોત્સવ, હવે જે કાર્યક્રમ છે એનું નામ છે વિકલાંગોત્સવ, 11મી જાન્યુઆરીએ ભરતભાઈ થલેશ્વરનો જન્મદિવસ છે। આપણે ભરતભાઈને એડવાન્સમાં જન્મદિવસની વધાઈ પાઠવીએ છીએ અને સમગ્ર કચ્છના દિવ્યાંગો આવે અને સહિયારા પ્રયાસો કરશું અને આ સંસ્થા આ બધા ઉભેલા લાઇનમાં કચ્છનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયત્નશીલ છે અને આ સંસ્થામાં તમામ જે ભાઈઓ ઊભા છીએ એ સંયુક્ત રીતે સહિયારા પ્રયાસોથી સંસ્થાને આગળ વધારવા કામ કરશું અને દિવ્યાંગો માટે કામ કરતા રહેશું। અસ્તુ, જય હિન્દ, જય જિનેન્દ્ર। મારું નામ પૂનમબેન સોની છે। હું કન્યા છાત્રાલયમાં રસોઈ બનાવું છું છોકરીઓ માટે ને અમને આ સંચા મળેલા છે અરવિંદભાઈ જોશી, દિનેશભાઈ તરફથી, હરેશભાઈ ગણત્રા તરફથી, ભરતભાઈ સોની તરફથી અમને મળેલા છે। તો અમે આ શીખીએ અને સામે કન્યાને પણ બધું થોડુંક આગળ વધારીએ, એની રોજીરોટી મળે, અમને રોજીરોટી મળે એવું અમે આ અભ્યાસ કરશું અને કન્યાને પણ અભ્યાસ કરાવશું। જય હિન્દ, જય ભારત।